અમદાવાદ મહાનગરપાલિકા ખાતે મળેલી પ્રભારી મંત્રી એમએલએ એમપી બેઠકમાં પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપી છે. અત્યાર સુધીમાં 4 ઝોનના બેઠક કરવામાં આવી છે. પછીના સમયમાં બાકીના ઝોનની બેઠક બોલાવવામાં આવશે. અમદાવાદ શહેરમાં કઈ રીતનો વિકાસ થાય તે માટે આ બેઠક બોલાવવામાં આવી છે. અમદાવાદના ધારાસભ્ય સાંસદ સભ્યને પડતી મુશ્કેલી સાંભળવામાં આવી. આજે સવારે 9 વાગ્યાથી શરૂ થયેલ બેઠકમાં 4 ઝોનના લોકોને સાંભળવામાં આવ્યા. અમદાવાદ શહેરના 5 અગ્રણી નેતાઓ સાથે પણ બેઠક મળી તમામ કામો તાત્કાલિક થાય, પ્રજાને કોઈ તકલીફ ન પડે તેવી ચર્ચા કરવામાં આવી. આ મામલે શું કહી રહ્યા છે મંત્રી ઋષિકેશ પટેલ, તેમને સાંભળો. આજે મેયરશ્રી અને જે કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પક્ષના નેતા વગેરે અમારા જે અગ્રણી 5 અમદાવાદ શહેરના જે હોદ્દેદારો છે તે તથા તમામ ધારાસભ્યશ્રીઓ, એમપીશ્રીઓ અને કોર્પોરેટરશ્રીઓ ઝોન વાઇઝ અમે મળ્યા હતા. અને આ મિટિંગની અંદર અમદાવાદની અંદર ઝડપથી કામ પૂરા થયા પછી પ્રજાને કોઈ નાની મોટી હાલાકી ના પડે અને કોઈ એવા વિષયો હોય કે જે ધ્યાનમાં આવે ને ભવિષ્યની અંદર એ નીતિગત વિષયોમાં પણ આવરી લેવાય એ માટેની આજની બેઠક હતી. અને ખૂબ સરસ રીતે રજૂઆત કરી. કોર્પોરેટરશ્રીએ પણ અમદાવાદ કોર્પોરેશને જે કામો કર્યા છે, જે ત્વરિતતા બતાવીને જે કામો પૂરા પણ કર્યા છે, કોર્પોરેશનના અધિકારીઓ માટે પણ એમને પ્રશંસાના 2 બોલ પણ કહ્યા છે. અને સાથે પોતાની રજૂઆત ખૂબ સરસ રીતે, સારી રીતે 4 ઝોનની બેઠક અમે કરી શક્યા છીએ. અને 4 ઝોનના બેઠકોના પ્રશ્નો જે અમારી સામે આવ્યા છે ઝડપથી, ત્વરિતતાથી એનો ઉકેલ થાય એ કમિશનર શ્રી બંછાનિધિજી અને તમામ અધિકારીઓએ એમાં પૂરો સહયોગ આપી કેવી રીતે ઝડપથી એનો નિકાલ થાય એની તમામ પ્રશ્નોની વિગતવાર છણાવટ કરી. આ મુદ્દો જે હતો નાગરિકો માટેનો હતો, તો કોંગ્રેસનો સ્પષ્ટ આરોપ છે કે કોંગ્રેસના એક પણ કોર્પોરેટર ધારાસભ્યોને શા માટે સામેલ કરવામાં નથી આવ્યા. એએમસીની મિટિંગને ભાજપે પોતાની પક્ષની મિટિંગ બનાવી દીધી, કોંગ્રેસનો આરોપ. અહીંયા આગળ પ્રશ્ન કરતા પણ પ્રશ્નના ઉકેલમાં પ્રશ્ન ઊભા કરવા માટેની આ મિટિંગ નહોતી. આ મિટિંગ કેવળ ને કેવળ જે પ્રશ્નો છે એ પ્રશ્નને ઉકેલ કરવા માટેની મિટિંગ હતી, પ્રશ્નો ઊભા કરવાની નહોતી. લોકોનું કહેવું છે કે ભાજપની જેમ કોંગ્રેસના કોર્પોરેટરો, ધારાસભ્યો પણ પ્રજા દ્વારા ચૂંટાયેલા છે, તો તેઓને પણ સ્થાન હોવું જરૂરી છે. મેં કહ્યું એમ આ પ્રશ્નો ઉકેલવાની મિટિંગ હતી, પ્રશ્નો ઊભા કરવાની મિટિંગ નહોતી. આપણે સાંભળ્યા હતા મંત્રી ઋષિકેશ પટેલ. તેમણે કહ્યું કે કોર્પોરેશન અધિકારીના આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી રહી છે. કમિશનર અને તમામ અધિકારીઓ સાથે બેસીને જે સમસ્યા આવી રહી છે તેનું નિરાકરણ કેવી રીતે કરવું તે માટે ચર્ચા કરવામાં આવી રહી છે. કોંગ્રેસના આક્ષેપો મામલે કહ્યું અહીં પ્રશ્ન ઊભા કરવા માટે નહીં, પ્રશ્ન ઊભા કરવા માટે બેઠક નહોતી. અહીં પ્રશ્ન ઊભા કરવા માટેની પણ પ્રશ્નનું નિરાકરણ કરવા માટેની આ બેઠક હતી. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અનકવરેજ ન્યૂઝ જોતા રહો.